મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગ વિડીયોની સાથે. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે નીકળી ગયા ગોંડલ જવા માટે. અને તમે હજી કાલનો બ્લોગ ન જોયો હોય તો ફટાફટ જોતા આવજો, આપણી યુટ્યુબ ચેનલમાં જ છે. ચાલો હવે જાય આપણે ગોંડલ. અત્યારે તો વાગવામાં થઈ ગયા છે 9 અને જાય ગોંડલ. ધીરે ધીરે હવે હેલા જાય, ચાલી હકાઈ લે જાય એટલે પૂગી જાય આપણે નિરાયતા એક ક્લાસ ગોંડલ. અને અત્યારનો નજારો જોવા હજી તો આપણે 9 વાગે નીકળ્યા ને 7 વાગે નીકળ્યા હોય ને તો બહુ મજા આવે. ઠંડો પવન હોય, ધુમ્મસ આવી ગયું હોય. અત્યારે તો કઈ બહુ એવું બધું હે નહીં. અત્યારે તો આમ જો થોડોક તડકો આવી ગયો છે થોડો તોય ઠંડો પવન તો એટલો છે એટલે ટોપી બોપી પહેરી લીધી છે. અને થોડોક અવાજમાં તમને ઓલું ફેરફાર થતું હોય છે, કારણ કે શરદી જેવું થઈ ગયું, શરદી ઉતરે. કાલ રાતે સૂઈ ગયો તો, કાલ રાતે તો સૂતો જ તો, પછી દિવસના આવીને પેલા અંદાજિત 3-4 વાગે આવીને સૂઈ ગયો તો. ઘરે આવીને પછી ઉઠ્યો 7 વાગે નિરાયતે. 7 વાગે ઉઠીને પછી બ્લોગનું એક એન્ડ કર્યો ને એડિટ કરીને અપલોડ કરવાનો હતો એક બ્લોગ. એ બ્લોગ અપલોડ કર્યો અને અત્યારે થોડું ઘણું આમ રિકવરી આવી ગયું એવું દેખાય છે તાવમાં. એમ કે શરદીમાં તો વાંધો જ છે હજી, એમ અવાજ તો તમને એવું લાગતું જ હશે થોડું. ચાલો હવે જાય આપણે ગોંડલ. અત્યારે ફાઇનલી મિત્રો તમારો ભાઈ પૂરી ગયો ગોંડલ હાઈ ક્લાસ. કયો મહેલ હે જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો ને. આ મહેલ કયો હે ને ઈ. ચાલો હવે જાય ત્યાં જઈને બધા મિત્રો ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગઈ છે બ્રેક. હવે જઈએ છીએ આપણે જમવા ઓલા ઘરે. હાલો જમતા થોડુંક. તો મિત્રો અત્યારે એક નવી ઘટના થઈ ગઈ છે આપણા ઓલામાં, તમને બતાવું. જો આમાં સ્પોર્ટમાં નથી જતું, નોર્મલમાં નથી જતું, ખાલી ઇકોમાં જ. અને આ બટન જ કામ નથી કરતું. જુઓ તમે, હું અત્યારે ઘરેથી નીકળો ને તો આ બટન જ કામ કરતું બંધ થઈ ગયું. નોર્મલમાં સ્પોર્ટમાં જતું જ નથી, ખાલી ઇકોમાં જ હાલે. તો હાલો હવે એ કંઈક કરી લઈશું, જુગાડ બુગાડ કંઈક કરી લઈશું. ઇકોમાં હાલશે એટલે પૂગી જાય છે રામો. તો અત્યારે જઈએ છીએ આપણે પાછા ITA. અને અત્યારનો ટ્રાફિક જોવો તમે ખાલી. આ કયો પુલ છે જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો ને. આજે એને ઓલા થઈ ગયું છે બંધ આપણું, આજે ચાલુ થતું નથી. એર આવી ગઈ. આપણા ઓમભાઈ જોવો ઓલા બાંધે છે આપણા મિતભાઈની હોન્ડામાં. આશાપુરા પહોંચાઈ આપણે ને જ્યાં નાળાથી બાંધે છે આપણી ઓલા, તમે જોઈ શકો છો. આજે નો કરવાનું કરી તમે જોવો હાઈવે પર ઓલા બાંધી આપણે અત્યારે. ઓલા ને હું થયું લિયો કઈ ને મોટા ઓલા ને બાંધી છે. હવે હોન્ડા થરું જઈ લે ની માને. બાકા ઝીકી બોલે, બાકા ઝીકી. એ ટૂંકું કાર આટલું મોટા ના હોય. એ લાંબા ચૂકી. અત્યારે જો આવું કરવું પડે. આ જો અમારે ઓલામાં બાંધવું પડે. આમ જોવો તમે ખાલી. હવે આમ જો પાર્કિંગમાં જ જતું જ નથી. હમણાં મોડ નહોતા ચેન્જ થતા, હવે પાર્કિંગમાં જ જતું નથી. તો અત્યારે લઈ જઈએ આપણે. મીજો બાંધે અત્યારે હોન્ડા થ્રુ શોરૂમે જઈએ અત્યારે અમે. જોઈએ હવે ત્યાં શું જવાબ આપે. શોરૂમ બંધ હશે તો કઈક થઈ રહી. હાલો ને, એ ન્યા નો રખાય, હાથમાં પકડી રખાય. કેટલુંક મારું ડોક ખેસાય ને તો ઓલું બધું મારું આવશે. હવે ભલે ને હાલો હવે. એ હું અકાલીશ એટલે ઉતરી જા. નીકળી ગયા આપણે ઓલા ને જો આપણે બાંધી છે દોયરાથી. ઓમભાઈ ગાડી લાવી 20 પાછા દાંત કાઢે. જા ઓલા જો આપડી
એ સીધી આગ ભાઈ અવાજ આવી ગયા છે ઓલા ને આપડા જો બાંધીને લઈ જવા પડે આ લેતા જ નો તો હવે ગાડી કાકા તમારાથી હવે બાંધવા ઓલા પડે હવે ફાઇનલી મિત્રો હવે શોરૂમ પાસે ભૂગવા આવ્યા છીએ અને હવે જોઈ શોરૂમે શું જવાબ આપે હાલો હવે જાય શોરૂમે જોડાય હા નવું હોન્ડા હે ઓનલાઈન શોરૂમ ફાઇનલી પૂગી ગયા છે હાલો જાય જોઈ હા ચાવી ક્યાં આઈ રે હાલો ના બાકી હે બોલો પહેલા ક્રૂઝ ઓલું આપણે મોડનું ચેન્જ કરવાનું આવે ને એ બંધ થયું પિંક બરાબર એવું મેં એમ ને ગાઈડ છે થોડીને આવડતું નથી ડાયરેક્ટ જ આવડું ડાયરેક્ટ સીધું કાઢો ડાયરેક્ટ જ કરવાનું પછી હા મોડ પેલા ચેન્જ થવાનું બંધ થઈ ગયા પછી ધીરે ધીરે હજી આઈટીઆઈ પૂગ્યો ક્યારે લીધી ગાડી આને વરસ દિવસ થઈ ગયો બરાબર દિવસ શું વાંધો છે વાંધોમાં તો ખબર ન પડે જો ભાઈ પાછા બાંધવાના દી આવી ગયા છે એમાં ઓલા વારે હાથ ઊંચો કરી લીધો હે હવે એ ના પાડે કે આપણાથી થાહે નહીં હવે તમે પાછી ગાડી કે લઈ જાઓ એટલે આપણા ઓમભાઈ જો પાછી ગાડી આપણી બાંધે છે રેડી જો આ શોરૂમ હે અને પાછા બાંધે આપણી ઓલા શું થયું ભાઈ ઓમભાઈ પાછું મહેરબાની કરીને કોઈ ઓલા ન લેતા ઓલા નો લેતા બટકી ગયું છે આપણા જો ઓલા જ્યાં ઓલાનો શોરૂમ હે હાથ ઊંચા કરી દીધા હે જે પાડી બાંધીને પાછા લઈ જાય આવે ઠેકાણે તો ચાલો મળીએ આગળ હજી મિત્રો તમને બધાને કહું છું કે આવું હે ને ઓલા બોલા લેતા નહીં કોઈ અમે તો ફૂલ એલાન થયા હી અત્યાર સુધીમાં તો અત્યારે અહીંયા સર્વિસ કરાવવા આવ્યો 3 ખૂણિયા અને જોઈ હવે ઓલાવાળાને શોરૂમવાળાએ કીધું આને સર્વિસ કરાવજો પહેલાં આમાં ધૂળ બૂળ કાંઈ જામી ગયું હોય ટાયર બાયરમાં બેલ્ટમાં તો એ બધું સાફ તો હવે સર્વિસ બર્વિસ કરાવી નાખી જોઈ હવે શું થાય છે તો તમે બધા જોડાઈ રહેજો આગળ તો ફાઇનલી મિત્રો અત્યારે હું ને રુદ્રભાઈ બે જાય હી રામોદ રુદ્રભાઈ આવ્યા હતા તેડવા આપણને હવે ઓલાને બાંધીને લઈ જાય સર્વિસ બર્વિસ કરાવ્યું પણ તોય કાંઈ ફેર પડ્યો નહીં સાચું કહું તમને ઓલા ન લેવાય આપણે તો એક્સપિરિયન્સ થઈ ગયો અત્યારે કે ઓલા ન લેવાય